लाख लाख दीवડાની આરતી ઉતારજો, લાખ લાખ દीवડાની આરતી ઉતારજો। નારાયણદાસ મહારાજ की जय। श्री संत कुबेराचार्य महाराज की जय। श्री शिवशंकर की जय। श्री सुखदेवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरुगादी शास्त्री की जय। श्री कलिबल धाम की श्री संध्यारती पुणारती का केवल साहेब। श्रीमद् करुणा सागर महाराज की जय। कैवल धाम की जय। श्री अविचल दास जी महाराज की जय। सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब। विपरीत वस सब जग भया, लय नहीं निज सार। ओ कई ने क्या लगे, यौन तत्व विचार। सद्गुरु चरण चाहना, गावत नहीं गुण ग्राम। मंदमते माया पागी रया प्रेमी भक्तजनों, ज्ञान संप्रदायना आद्य स्थापक अनंत ब्रह्मांडाधीश विश्वनियंता सकर्ता सतकैवलना परम विशेष अंश, अनंत अंशोना तारणहार, परम मोक्षना दाता, कैवल धर्म धुरंधर, महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान, परम दयालु परम कृपा निधि, सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज जगतना जिज्ञासु ने मुमुक्षु अंशों ने यथार्थ ज्ञान उपदेश आपता स्वरचित हस्ता लेवा ग्रंथना प्रथम अंगनी साखी ने विषय कहे छे कि सद्गुरु चरणनी चाहना, गावत नहीं गुणग्राम। मंदमती माया मही पागी रहा धन धाम। आ जगतनी अंदर जगतना जीवो मायानी अंदर पागल थई गया छे। एवा जीवो मंदमती छे। एमनी मंदमतीना कारणे ए गुरुना चरणनी चाहना नहीं करता। सद्गुरुनु शरण छोड़ी, सद्गुरुनु स्मरण छोड़ी, सद्गुरुनी आज्ञा छोड़ी अने मंदमतीना जीवो मायानी पाछळ पागल थई गया छे। परिणामे जगतना जीवो दुखी छे। सद्गुरुना शरणमां ज्ञान समायेलुं छे। सद्गुरुना शरणमांथी आपणे ज्ञाननी प्राप्ति थाय छे। ज्ञान ज मनुष्यने सुख प्रदान करे छे। जेवी रीते भौतिक जगतनी अंदर शिक्षण ना होय तो माणसने मजूरी करवी पड़े छे। एने जरूरतनी व्यवस्था पण मळती नथी।
જરૂરી મકાન નથી મળતું, જરૂરી કપડાં નથી મળતા, જરૂરી ખાવાનું નથી મળતું, પણ ના જરૂરી હોય એવું ખાય પાછું, ના હોય તો પણ. આનું નામ મંદમતી છે. મંદમતી કોને કહેવાય? કોઈ માણસને એમ કે તને તો બુદ્ધિ નથી તો ગરમ થઈ જાય, પરંતુ આપણે ખાવાનું છોડીને ન ખાવાનું ખાઈએ એ જ મંદમતી છે. એટલે અહીંયા પરમ ગુરુ કરુણા સાગર એમ કહે છે કે તમે સદગુરુના ચરણની ચાહના કરો, એના ચરણમાં તમને સુખની પ્રાપ્તિ થશે. આ સંસારમાં જે કોઈ મહાન પુરુષો થયા છે એ સદગુરુની કૃપાથી થયા છે, સદગુરુની સેવાથી થયા છે, સદગુરુના જ્ઞાનથી થયા છે, સદગુરુના આશીર્વાદથી થયા છે. એ સિવાય દુનિયામાં કદાચ કોઈના પ્રારબ્ધ અનુસાર એને વૈભવ મળ્યો હશે, છતાં પણ એનું જીવન દુઃખથી ભરેલું હશે. એક પત્નીથી સુખ ન મળ્યું તો બીજી લાવ્યા, બીજીથી સુખ ન મળ્યું તો ત્રીજી લાવ્યા, પણ છતાંય અનેક રાજાઓ અનેક રાણીઓ હોવા છતાંય દુઃખી થઈને ગયા છે. પોતાની પાસે સામ્રાજ્ય હતું, એનાથી સંતોષ ન થયો તો બીજા ઉપર ચડાઈ કરીને એનું સામ્રાજ્ય લઈ લીધું. સિકંદર કેટલાય દેશો ઉપર ચડાઈ કરી સામ્રાજ્ય સ્થાપતો સ્થાપતો ભારતમાં આવ્યો હતો, પરંતુ અહીંયા એનો અંત આવી ગયો. એને એમ હતું કે હું વિશ્વ વિજેતા બની જાઉં. એકવાર એ રોડ ઉપરથી જતો હતો, બાજુમાં એક ખેતર હતું, ત્યાં એક ખેડૂત એક લીમડાના છાયા નીચે બપોરે આરામ કરતો હતો. ત્યાંથી સિકંદર નીકળ્યો. એ તો આરામ પણ કરતો ન હતો. દિવસે તો આરામ ન કરે, રાત્રે પણ ઊંઘ ના આવે. જેને સંસારની લાલસા હોય, ચાહના હોય, કામના હોય, વાસના હોય, એ માણસને રાત્રે ઊંઘ આવતી નથી. એટલે સિકંદર ઉભો રહ્યો અને સૂતેલા ખેડૂતને કહ્યું કે ભાઈ કેમ સૂતો છે? માનવ જીવન મળ્યું છે આવી રીતે સુવાય ને, જો મારી પાસે કેટલું બધું છે છતાં પણ હું આરામ કરતો નથી. ખેડૂતે કહ્યું કે તમે ક્યાં જાઓ છો? તો કે હું આટલા બધા રાજ્ય દેશો સર કરીને હવે ભારત ઉપર ચડાઈ કરી છે, મારે વિશ્વ વિજેતા બનવું છે. પછી તમે શું કરશો? તો પછી શાંતિથી આરામ કરીશ. તો એ શાંતિથી તો અત્યારે હું આરામ જ કરું છું. તમને તો આ બધું મળ્યા પછી શાંતિ મળશે કે નહીં ભગવાન જાણે, પણ બધું કર્યા પછી આખર માણસની ઈચ્છા હોય છે કે શાંતિ મળે. પણ વિચાર્યું છે કે આ બધું આપણે જે ઈચ્છીએ છીએ એ મળી જશે તો શાંતિ મળશે, એવી કોઈ ગેરંટી છે? ઘણા લોકોને એમ હશે કે લગ્ન કર્યા પછી તો શાંતિ જ છે ને, તૈયાર ખાવાનું મળશે, જમવાનું તો તૈયાર મળશે, પણ એટલી ઉપાધિ પણ હશે ને. જીવન જીવતા આવડે તો શાંતિ મળે છે, નહીં તો નથી મળતી. પણ માણસની મહત્વાકાંક્ષાઓ કંઈક જુદી જ હોય છે. લગ્ન કર્યા પછી ક્યાંક ક્યાંક ફરવા જાય, ત્યાં જઈને પાછું કઈ ને કઈ ખાય પીવે, આમાં ક્યાં શાંતિ મળવાની છે? તમારા ઘરમાં એક નવું સભ્ય આવ્યું છે છતાં તમને આમ ખુશી નથી મળતી, તો એને લઈને તમે પાછા વળી બહાર ભટકવા જાઓ છો. એટલે આપણને વ્યક્તિના આગમનથી સંતોષ નથી, આનંદ નથી. હું તો એમ કહેતો છું આપણા ઘરમાં કોઈ સભ્ય આવે આપણને આનંદ થાય.
તો પછી આપણે બીજું શું જોઈએ? હમણાં સમૂહ લગ્ન હતો, મેં વરરાજાઓને કહ્યું બધાને કે તમે આજે નવા જીવનની અંદર પ્રવેશ કરો છો, તમારા જીવનની ઉત્તમમાં ઉત્તમ દિવસ છે, અત્યંત આનંદનો દિવસ છે. કદાચ ફરી આવો દિવસ આવશે કે કેમ ખબર નહીં. આજે તમારા જીવનમાં એક તમારા જીવન સાથી આવે છે, એ જીવનનો એક આનંદ હોય છે, અને એ આનંદ તમને મળી જાય પછી તમારે બીજું શું જોઈએ? આજે માણસ આનંદ કરવા માટે કચરો ખાય. હું તો એમ કહું છું, આવો તમને જે દિવસે આનંદ મળ્યો તે દિવસે કચરો ખાવાનો છૂટી જવો જોઈએ. પણ એ તો ગ્રંથિથી બંધાયેલા છે માણસો. આવી ખુશી કેટલી મળે છે છતાં એ બધી નજરઅંદાજ કરી અને એ તો મસાલા પાછળ ખુશી શોધે છે. એમ માને છે કે આ ખાવ તો જ મને આનંદ મળશે, એનાથી મારું માઇન્ડ ફ્રેશ રહેશે. એટલે માણસની મતિ મંદ છે, એ ખોટાની પાછળ દોડે છે અને સત્યને છોડી દે છે. ઘરમાં માતા પિતા હોય છે, એના ચરણમાં સુખ છે, પણ એનો અનાદર કરી અને માણસ બહાર સુખ શોધે છે. કંઈ ને કંઈ લાવ્યા કરે બધું, પણ એનાથી સુખ નહીં મળે. જીવનની જે જરૂરિયાત હોય એ આપણે લાવીએ, પણ આપણે તો આનંદ કરવા માટે બધું ભેગું કરીએ છીએ કે સરસ મજાનો બંગલો બનાવીએ, ઠીક છે, રહેવા માટેનું મકાન બનાવીએ, પણ મકાન પ્રમાણે પાછું એમાં મોટું ટીવી પણ જોઈએ. એવા તો સુખના કેટલાય સાધનો આપણે લાવ્યા જ કરીએ છીએ, બીજાને ઘરે જોઈએ અને આપણા ઘરે આપણે લાવીએ. જરૂરિયાત છે એટલે નહીં, પણ દેખાદેખી માણસ બધું લાવે છે. ખરેખર માનવ જીવન મળ્યું છે તો જીવનમાં એક સદગુરુના ચરણમાં પ્રીતિ હોવી જોઈએ. આ જગતની અંદર અનેક મહાન પુરુષો થયા છે જે સદગુરુની કક્ષામાં બેઠા છે. એ આખા જગત માટે સદગુરુ છે, જેમના વિચારો જગતનું કલ્યાણ કરનારા છે. એવા કઈ મહાન પુરુષો થયા છે, એમના ભજનો છે, એમના સાખી શબ્દો છે, એમાંથી આપણને જીવન જીવવાનો ઉપદેશ મળે છે. એ સદગુરુના ચરણનો જો મહિમા આપણે સમજીએ અને જાણીએ તો શાંતિ માટે બહાર નહીં ભટકવું પડે. આપણા ભીતરની અંદર આપણને શાંતિ મળી જશે. બહાર તો માત્ર આપણે જરૂરી વ્યવસ્થા માટે જ જવાનું છે કે ચાલો શાકભાજી નથી તો બજારે જઈને લઈ આવીએ, એ અંદરથી ના આવે. પણ આપણે તો ના જરૂર હોય એના માટે વધારે ભટકીએ છીએ. આપણા કરતા પણ બીજાની પાસે વ્યવસ્થા ઓછી હોય છતાં પણ એ જીવે છે, જ્યારે આપણી પાસે ઘણું હોવા છતાંય આપણે દુઃખી છીએ. છતાંય આપણે ભગવત સ્મરણ માટે સમય નથી કાઢી શકતા. આપણી સંપત્તિનો ઉપયોગ સેવા માટે નથી કરી શકતા. તો સમજવાનું કે આપણું જીવન, આપણો સમય પણ વ્યર્થ છે અને સંપત્તિ પણ વ્યર્થ જશે. આપણને જે કંઈ મળે એ આપણા માટે જેટલું જરૂરી હોય એટલો ઉપયોગ કરી અને વિશેષ જેને જરૂર હોય એને આપણે મદદરૂપ થવું જોઈએ. ભગવાન આપણને જે શક્તિ આપે, તન સ્વસ્થ હોય તો બીજાની આપણે સેવા કરી શકીએ. સૌ પ્રથમ તો ઘરમાં જ જે કોઈ બીમાર હોય એની સેવા કરવાની.
જે કોઈ વૃદ્ધ હોય, કોઈ અશક્ત હોય, એમની સેવા કરવાની. ઘરમાં બધા જ સ્વસ્થ હોય તો પડોશમાં કોઈ દુઃખી હોય, એની કોઈ સેવા કરનાર ન હોય અને આપણને સમય મળે તો એ સેવાનો લાભ લેવો જોઈએ. એ જ સ્વસ્થ શરીરનો સદુપયોગ છે અને એનાથી આપણને સુકૃત મળે છે, પુણ્ય મળે છે, જીવનમાં શાંતિ મળે છે. અને આપણે તો અંતે સદગતિ પ્રાપ્ત કરવાની છે સદગુરુની કૃપાથી. એટલે સંપત્તિ માણસને સગવડ આપે છે. તમે થોડું પુણ્ય કરો તો એનાથી તમને સલામતી પ્રાપ્ત થાય છે અને જીવનમાં જો ભજન સ્મરણ કરો તો સદગુરુની કૃપાથી આપણને સદગતિ મળે છે. સંપત્તિ સગવડ આપે પણ સલામતી ન આપી શકે. સંપત્તિ વાળા કોઈ સલામત નથી. ક્યારે શું થશે કંઈ જ ખબર નથી. ઇન્દિરા ગાંધી પાસે કેટલી સંપત્તિ હતી? એમના દીકરા રાજીવ ગાંધી પાસે પણ કેટલી સંપત્તિ હતી? પણ અંત કેવી રીતે આવ્યો? સુરક્ષા કર્મી હોવા છતાંય છીતડા ઉડાડી દીધા, ગોળીથી અંત લાવી દીધો. કારણ સંપત્તિ તો હતી, સગવડ હતી, પણ સલામતી નથી. પુણ્ય પૂરું થઈ જાય સમજવાનું આપણી કોઈ સલામતી નથી. સુરક્ષા કર્મી હોવા છતાંય એની રક્ષા ન કરી શકે, કારણ કે પુણ્યનો અંત આવી ગયો. આપણું પુણ્ય હોય ને ત્યાં સુધી કોઈ આપણો વાળ વાંકો ના કરી શકે. આપણને કોણ બચાવે છે? આપણી રક્ષા કોણ કરે છે? આપણું પુણ્ય કરે છે. પુણ્ય કોઈ એમ જ માણસ નથી કરતા. આજે મૂર્ખ લોકો સંપત્તિનો વ્યય કરી રહ્યા હોય છે, ભોગના માર્ગે, દેખાવના માર્ગે, વ્યસનોના માર્ગે. એની જગ્યાએ જેની સદબુદ્ધિ પ્રાપ્ત થાય ને એ દરેક વસ્તુનો સદુપયોગ કરે છે. એનાથી એ સુકૃત કમાય છે અને જીવનમાં સત્કર્મ કરવાથી જે આનંદ મળે ને એ જ સાચો આનંદ છે અને એનાથી શાંતિ મળશે. બાકી ઉનાળો હોય, એર કન્ડિશન ની અંદર સૂતા હોઈએ તો પણ કદાચ શાંતિ ન મળી શકે, ઊંઘ ન પણ આવી શકે. જેને ચિંતા હોય ને એને બહાર એસી ચાલુ હોય ને તોય પરસેવો વળી જાય ટેન્શનમાં. તે બહારની વસ્તુ આપણને સુખ આપવા માટે બહુ સીમિત છે. એટલે સગવડ આપણે કરવી જોઈએ જરૂરિયાત હોય પ્રમાણે. કદાચ ન થાય તો કઈ નહીં, બીજાનું જોઈને દેખાદેખી આપણે દોડવું નહીં. શાંતિથી ભગવાને જે આપ્યું છે એમાં સંતોષ માની અને ભગવાનનું ભજન કરો. એ તો બધા જ કરી શકે છે. કદાચ પુણ્યદાન બધા ન કરી શકે, પણ ભગવાનનું ભજન, ભગવત સ્મરણ, ભગવત દર્શન, સત ધર્મ ગ્રંથોનું અધ્યયન એ તો બધા કરી શકે. કદાચ કોઈ શિક્ષિત ન હોય તો એને લાભ ન મળે, પણ આજે તો બધા શિક્ષિત છે, છતાં પણ જો સારો લાભ ન લે તો સમજવાનું એ શિક્ષિત છે પણ દીક્ષિત નથી. આજે હું ઘણીવાર જોઉં છું કે ઘણા શિક્ષકો પણ વ્યસનોનું સેવન કરે છે. ત્યારે હું એવું માનું છું કે જે વ્યસનનું સેવન કરે છે તે શિક્ષિત હોવા છતાંય અભણ છે. કારણ કે એમની પાસે સાચું શિક્ષણ નથી, માત્ર અક્ષર જ્ઞાન છે. વ્યવસાય લક્ષી જ્ઞાન હોય એ પૂર્ણ શિક્ષણ નથી. આપણી પાસે જીવનલક્ષી જ્ઞાન હોવું જોઈએ. આપણે ત્યાં જે કંઈ ભણાવવામાં આવે છે ને, માત્ર વાંચતા લખતા જ નહીં, એની અંદર આવતા પાઠ છે ને
એ આપણા જીવનમાં બહુ ઉપયોગી હોય છે, એ બહુ પ્રેરક હોય છે. પણ આવી રીતે કદાચ આપણે અધ્યયન નથી કરતા. ઘણા શિક્ષકો મેં જોયા છે, બહુ જ સરસ ભણાવતા હોય છે. હમણાં અમે કુવેચિયા શાળામાં પણ ગયા, બધા પરામાં ગયા હતા, એમાં કુવેચિયા પ્રથમ ગયા હતા. બંને પ્રવીણભાઈને બહુ સરસ બાળકો માટે ધ્યાન રાખે છે. માત્ર એની ડ્યુટી છે એવું નહીં, પણ આપણા બાળકો છે અને બાળકોનું ભવિષ્ય શિક્ષણ સાથે જોડાયેલું છે. એ બાળકોને સારું શિક્ષણ મળશે તો એનું ભવિષ્ય સુધરશે, એ ભવિષ્યમાં સુખી થશે. એવી ભાવનાથી જો બાળકોને ભણાવવામાં આવે તો ખરેખર એ બાળકોના આશીર્વાદ મળે છે. એક શાળામાં એક આચાર્ય હતા. એ શાળાની અંદર એક બહુ તોફાની છોકરો હતો. અત્યારે તો તોફાની છોકરો હોય તો શિક્ષા કરવામાં આવે, બહુ તોફાન કરે તો કાઢી પણ મૂકવામાં આવે. પરંતુ એ આચાર્યએ એ છોકરાને વધારે મહત્વ આપ્યું. એ તોફાની હોવા છતાંય એમનામાં રહેલા કોઈ સદગુણ હોય છે એને પ્રોત્સાહન આપ્યું. અને ધીમે 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 કરતા એ છોકરાના વિચારો બદલાઈ ગયા. તોફાન છોડીને એટલું શાંત છોકરો થઈ ગયો. આગળ જતા એ કલેક્ટરની પોસ્ટ ઉપર પહોંચ્યો અને ઘરે ગયો ત્યારે આખા ગામે એનું સન્માન કર્યું છે. આ યશ એક આચાર્યને આપવા પડે કે કદાચ એવા તોફાની છોકરાને કોઈ સાચવે નહીં, એની જગ્યાએ એમણે એના જીવનનું ઘડતર કર્યું. અને એક સમયે એ આચાર્યને કંઈક પ્રોબ્લેમ થયો શારીરિક, ત્યારે એને કોઈ કિડનીની કે કઈ જરૂર હતી. અને આ છોકરાને ખબર પડી જાહેરાત સાંભળીને, તો એમણે એમ ના કહ્યું કે હું મારી કિડની આપું છું. ડૉક્ટરને કહ્યું કે એમને કહેતા નહીં કે હું આપું છું, નહીં તો નહીં લે. એમ કરીને એમને પોતાની કિડની આપી દીધી. આ સાચું સમર્પણ છે. એમને ઘણું બધું મળ્યું હતું જીવનમાં, સારા વિચાર, સારું શિક્ષણ. પૈસા હોય ને તો માણસ આવું કામ ના કરી શકે, પણ સારા વિચાર હોવા જોઈએ. સારા વિચાર એ જ સાચી મૂડી છે. દુનિયામાં જેટલા પણ સુખી છે ને એ સારા વિચારો વાળા સુખી છે. બાકી ઘરમાં અંદરો અંદર ઝઘડતા હોય છે. એટલે એક સંપત્તિથી સગવડ મળે છે, પુણ્ય કરવાથી સલામતી મળે છે. અને જીવનમાં સત્કર્મ કરીએ, ભજન કરીએ ત્યારે આપણી સદગતિ થાય છે. સદગુરુ કોઈ સાધારણ વ્યક્તિ નથી. એ તો જીવોને તમામ પ્રકારના દુઃખોમાંથી છોડાવી અને કાયમને માટે પરમ સુખની પ્રાપ્તિ કરાવી દે. આ સદગુરુનો મહિમા આપણા જીવનમાં અપરંપાર છે. એનો મહિમા આપણે સમજીએ, જાણીએ તો આપણને એમ થાય કે આપણે એના ચરણમાં બેસી 5 મિનિટ પ્રાર્થના કરીએ ને તો પણ જીવનમાં શાંતિ મળી જાય. એ શાંતિ માણસ જીવનભર મહેનત કરે તો પણ અંતે ન મળી શકે. માણસ મહેનત કરે, બધો વિકાસ કરે, પ્રગતિ કરે, પણ એનું અંતિમ જીવન તો દુઃખદ હોય છે. શરીર બીમાર થઈ જાય, પરાધીન થઈ જાય, કંઈ બીજી તકલીફ થઈ જાય, છેવટે એને દુઃખી થઈને જવું પડે છે. જેમણે ભજન કર્યું છે, સદગુરુના ચરણમાં બેહીને શાંતિ મેળવી છે, એ શાંતિ એને વૃદ્ધાવસ્થામાં, વર્તમાનમાં તો કામ લાગે જ, પણ વૃદ્ધાવસ્થામાં એની લાકડી બનીને રહે છે. શરીર પરાધીન હોય, રોગી હોય, કંઈ પણ દુઃખ હોય, છતાં પણ સદગુરુની જે કૃપા છે, એની જે શાંતિ છે, એ એને આનંદ આપે છે. મોબાઈલમાંથી આનંદ નહીં મળે. આપણે માનીએ છીએ કે મોબાઈલ ખોલીને આનંદ કરવાનો. મોબાઈલ જરૂરી છે, ઉપયોગ કરીએ, પણ એમાં કંઈ આનંદ નથી. અત્યારે છોકરાનો આનંદ ક્યાં છે તમે જોજો.
માં કરતા એને મોબાઈલ વાલો વધારે છે. એ જમતો હશે ને, 90% છોકરા જમતા હશે ત્યારે મોબાઈલ લઈને બેસશે. બધાની ફરિયાદ હોય છે, પણ ફરિયાદ ક્યાં કરવાની જ છે? એ તો આપણે જ આપ્યો હશે ને. રડે ત્યારે આપણે જ એમ કે લે બેટા જો સાનો રહી જા, કાં તો બતાવીએ કંઈક ને કંઈક. રમકડા ગયા ને આપણે આ રમકડું આપી દીધું, એને ખબર નથી આ રમકડું પકડ્યા પછી છોડશે ને, અને આપણા સામું પણ નહીં જોવે. અને એ જ રીતે મોટો થયા પછી બાળકને જે સંસ્કાર હોય છે ને એ પ્રમાણે પછી ભણે છે અને આધુનિક શિક્ષણ મેળવે છે, ત્યારે મા બાપને ભૂલતો જાય છે. આજે એક નાનકડો મોબાઈલ મળે તો પણ મા સામે જોતો નથી. બાકી તો પેલા તો બાળકોનો મા પ્રત્યેનો પ્રેમ એટલે એને રમકડું આપ્યું હોય ને મા આવે એટલે રમકડું ફેંકીને માને વળગી પડે. બીજા કોઈની પાસે હોય ને માને જોવે તો એને છોડીને મા પાસે જતું રહે. આટલો માનો પ્રેમ હતો. તો એ જ આનંદ છે. બાળકનો સાચો આનંદ, સુખ અને પ્રસન્નતા એ માતાની ગોદમાં છે. એમ આપણા જીવનનો સાચો આનંદ, સુખ, શાંતિ બધું સદગુરુની ગોદમાં છે, એના શરણમાં છે. તો અહીંયા ગુરુ મહારાજ એમ કહે છે કે આ સંસારની અંદર મંદમતીના જીવો સદગુરુના ચરણની ચાહના નથી કરતા કે જીવનમાં કોઈ ગુરુ હોવા જોઈએ. જેમ ભણવામાં પણ એક શિક્ષક, એક ગુરુનું સ્થાન છે. એણે આપણને શિક્ષણ આપ્યું હોય તો જીવનમાં આપણને ઉપયોગી થાય છે. એવી જ રીતે માનવ જીવનમાં કોઈ આપણી જ્યાં પણ આસ્થા હોય, જ્યાંથી આપણને પ્રેરણા મળે, એમના શરણમાં જઈ અને એમનું શરણ સ્વીકારવું જોઈએ. કરુણાસાગર તો એવી દિવ્ય વિભૂતિ છે. જો એમની વાણી સાંભળીશું અને સમજીશું તો એનો મહિમા સમજાશે. એવી જ રીતે જગતમાં ઘણા બધા ગુરુઓ છે, દરેક ક્ષેત્રમાં હોય છે, વર્તમાનમાં પણ હોય અને આગળ થઈ પણ ગયા હોય છે. જે થઈ ગયા છે એની પરંપરાઓ ચાલતી હોય છે અને એ જ રસ્તા ઉપર આપણે ચાલવાનું હોય છે. સદગુરુનું શરણ એટલે એમનો ઉપદેશ છે, એમની વાણી છે, એમનું જીવન છે, એમનું લક્ષ્ય છે. સદગુરુનું લક્ષ્ય આપણને જન્મ મરણના દુઃખમાંથી છોડાવી અને પરમ મોક્ષની પ્રાપ્તિ કરાવવાનું છે. આ કોઈ સાધારણ કાર્ય નથી. દુનિયાની બધી સંપદા મળી જાય તોય આપણે સુખી નથી થવાના, અને આ શરીર છોડીને જવાનું ત્યારે તો બહુ જ દુઃખ થશે. તો એ બધી જ વસ્તુ આપણા જરૂરિયાત માટે જેટલી જરૂરી છે એટલી કામની, એ સિવાયની કેટલી પણ મળી જાય એ સુખ આપવાને બદલે કદાચ દુઃખ પણ આપે. સંપત્તિના કારણે આપણા જીવનમાં મતભેદ ઉભા થતા હોય છે, કલેશ પણ થતા હોય છે. બે ભાઈ સાથે રહેતા હોય ને, સંપત્તિના કારણે પછી જુદા થઈ જાય. કેમ તો કે એકની આવક વધારે હોય ને એકની ઓછી હોય, એટલે ઘરમાં છે ને જે હોય ને એ કે આપણી આવક વધારે છે એટલે આપણે જુદું થવું છે, આપણી આવક વધારે છે એટલે આપણે બંગલો થઈ જાય, આપણી આવક વધારે છે આપણા છોકરા સુખી થઈ જાય. સંસ્કાર વિના સુખી નહીં થાય. અને મારું અને તારું કરીએ એમ આપણી પ્રગતિ નથી થતી. પરંતુ બે ભાઈ હોય સાથે મળીને રહેતા હોય, નાના હોય કે મોટા હોય, જે પાછળ હોય ને મદદ કરવાની ભાવના હોય ને, એ સંસ્કાર સુખી કરે છે. તો વનવાસ તો રામને મળ્યો છે, લક્ષ્મણને નથી મળ્યો. પત્નીનું સુખ છોડીને ભાઈની સાથે વનમાં જાય છે. વનવાસ રામને મળ્યો, સીતાને નથી મળ્યો. પણ એ લાગણી છે કે મારે અયોધ્યાનું સુખ નથી જોઈતું. વિચાર કરો, નહીં તો સુખ આપણે માનીએ કે ઘરે સરસ મજાની વ્યવસ્થા હોય,
ખાવા પીવાનું સરસ મળે, એમાં જ સુખ છે ને. સારા સારા કપડાં, અત્યારે તો સારા જૂતિયા હોય તો લોકો ખુશ થઈ જાય. હા, પહેરીને હાલા જતા હોય તેટલા બધા ખુશ થઈ જાય. પણ આવા પ્રસંગમાં કઈ બહાર ઉતાર્યા હોય ને જતા રહે તો પાછું દુઃખે એટલું થાય. પણ જૂતિયા એક વ્યવસ્થાના રૂપમાં જ આપણે પહેરવા જોઈએ, નહીં કે આ પહેરવાથી આપણે બહુ સારા દેખાઈએ છીએ. એમાં તો એક વેતની એડીવાળા તો ચપ્પલ પહેર્યા હોય અને હાલતાય ફાવે નહીં એવા હોય પાછા. અને એમાંય જો આમ સેજ કે કપચી આવી ગઈ તો ફ્રેક્ચર થઈ જાય. પણ છતાંય ફેશનના ગુલામ બની અને લોકો એનું અનુકરણ કરે છે. એ તો આપણી પેની હોય એટલી તો પટ્ટો નીચે હોવો જોઈએ ને, આમ પગ મૂકવા માટે. એ તો ભગવાને આપણે એડી જેટલું જ પેની ના આપી હોય ચાલવા માટે. આપણા બેલેન્સ માટે જેટલું જોઈએ એટલું તો જોઈએ, પણ બુદ્ધિ ક્યાં છે? બસ ફેશન છે. કોઈ પેલું શું કરે, શો કરે ને એની અંદર ચાલે, જૂતિયા પહેરીને આમ આમ વાંકા ચૂકા, આમ ઘડીક આમ મરડાય ઘડીક આમ મરડાય, એટલે એનું અનુકરણ કરે. એને ખબર નથી આવા જૂતિયા પહેરશો તો સમય જતા કમરના દુખાવા થઈ જશે, ચાલ પણ બદલાઈ જશે. એટલે આપણે સુખ તુચ્છ ચીજોમાં માન્યું છે, એટલે પરિવારમાં લોકો દુઃખી હોય છે. સુખ છે સદગુરુના શરણમાં. સદગુરુની ઉપાસનામાં આપણે કરીને એ સંસ્કારમાં સુખ છે. અને જે પાઠ કર્યો એની અંદર જે વાણી છે, એમાં ઉપદેશ છે, એમાં સુખ છે. આપણે જે વસ્તુ ભૂલી ગયા છીએ એને યાદ કરાવવા માટે ગુરુ મહારાજ આવ્યા છે. આપણે સત્યને ભૂલી ગયા છીએ. સદગુરુના ચરણની અંદર અષ્ટ સિદ્ધિ અને નવ નિધિનું સુખ સમાયેલું છે. એમના વચનોમાં આપણને વિશ્વાસ આવે તો એમાંથી આપણને સુખ મળે છે. કયું? અષ્ટ સિદ્ધિ નવનિધિ સબે, સુખ સંપત સબ સાજ, ગુરુ ઉપાસન में सबे पामे अनुभव राज. અનુભવનું રાજ મળે એ કોઈ સામાન્ય નથી, જેને કોઈ છીનવી ના શકે. બાકી તો ઘરમાંય હાલતું ના હોય કશું, શું આનંદ મળે? હે, ઘરમાંય ચાલતું ના હોય, આપણે કહીએ કે મસાલા છોડી દો ને આપણું માને નહીં, તેમ આપણું અહમ ઉતરી જાય કે આપણું આટલું માને નહીં, શું કામનું આ, ઠીક છે જીવન જીવીએ. હકીકત મહત્વ તો એ છે. અને સાચી વાતનો સ્વીકાર કરવો જોઈએ, એવો અહમ ના રાખો અમે પુરુષ એટલે બહેનોનું કે આપણે માનવાનું ના હોય, સાંભળવાનું ના હોય, એવી અહમ બુદ્ધિ રાખવી ના જોઈએ. વિચાર કરવો જોઈએ. જે ક્રિયા કરીએ એની પાછળ વિચાર કરવો જોઈએ, પરિણામનો વિચાર કરવો જોઈએ, સંસ્કારનો વિચાર કરવો જોઈએ, જીવનનો વિચાર કરવો જોઈએ કે આ કેવું જીવન છે. આપણા ઘરમાં એક સંસ્કારની પરંપરા હોવી જોઈએ કે આપણા ઈષ્ટદેવ છે એની પ્રાર્થના પૂજા દરેક સભ્યએ કરવી જોઈએ. આ સંસ્કારની પરંપરા. આપણા ઘરની અંદર બાળકો સાથે બેસીને સારી વાતો પણ કરવી જોઈએ. પહેલા બધા લોકો ધાર્મિક કથાઓ સંભળાવતા હતા. ના આવડે તો અત્યારના પુસ્તકો હોય ને, પાઠ્ય પુસ્તકો, એમાં પણ સારા પ્રસંગો હોય છે. એવું વાંચન કરવાની એક ટેવ રાખવી જોઈએ. તમે થોડું વાંચો, આજે આજનું વાંચેલું તો યાદ રહે ને, એક નાનકડો પાઠ હોય તો, અને એ જ વાત વાંચ્યા પછી તમે બાળકને કહી દો
તમે એક ન્યૂઝપેપર વાંચો ને તો એમાંય ક્યાંક ખૂણે સારી વસ્તુઓ કોઈ મૂકેલી હોય છે. અઠવાડિયે એકવાર ધર્મલોક આવતું હોય છે, કોઈ બીજું પણ ધાર્મિક આવતું હોય છે. સારા પુસ્તકો પણ આપણા દેશની અંદર એટલા બધા છે, લાઇબ્રેરીઓ ભરેલી છે. અમે તો રાજસ્થાનમાં ગયા હતા, એશિયાની મોટામાં મોટી લાઇબ્રેરી. આપણને થાય આટલા બધા પુસ્તકો કોણ વાંચશે? પણ દુનિયાભરનું દરેક પ્રકારનું જ્ઞાન એ લાઇબ્રેરીમાં હોય છે, પણ એનું અધ્યયન કરવું પડે. અને સદગુરુની કૃપાથી એ જ્ઞાન આપણે આખી જિંદગી વાંચીએ જેટલું ન મળે, એનાથી અધિક જ્ઞાન અને સમજણ એ સદગુરુની કૃપાથી મળી જાય છે. એટલે એની ચાહના કરવાની છે. સુખ મળશે ને તો એની કૃપાથી મળશે, એવો વિશ્વાસ હોવો જોઈએ. દીકરાને જેમ માતાની અંદર પ્રેમ હોય, એમ આપણા પરિવારનો પ્રેમ એક સદગુરુના ચરણમાં હોવો જોઈએ. સદગુરુ એ કોઈ વ્યક્તિ રૂપે નથી, એ તો એક દિવ્ય ગતિ સ્વરૂપે આ વિશ્વમાં પ્રગટ થયા છે. અને એનું જ્ઞાન આપણને દિવ્ય ગતિ પ્રદાન કરશે. એમનું જ્ઞાન આપણા અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરી જ્ઞાન રૂપી પ્રકાશ કરશે. આપણને અસત્ય તરફથી સત્ય તરફ લઈ જશે. તમસોમાં જ્યોતિર્ગમય, અંધકાર તરફથી પ્રકાશ તરફ લઈ જા. મૃત્યોર્માં અમૃતમ ગમય, મૃત્યુ તરફથી અમરત્વ તરફ જવાનું છે. જીવનમાં ગમે તેટલા પૈસા કમાય પણ મોતથી બચી શકીશું? મુકેશ અંબાણી છે, પણ મૃત્યુ આવશે એની કોઈ મિલકત કામ નહીં લાગે. પણ જેણે સદગુરુનું સેવન કર્યું હશે ને, એ હસતા હસતા પ્રસન્નતાથી આ શરીર છોડી દેશે, એવી રીતે કે હું શરીર નથી, એનું દુઃખ નથી. અને જીવનમાં જે કંઈ મળ્યું છે એ કંઈ સત્ય નથી, એને છોડવાનું કોઈ દુઃખ નથી. અને જીવનમાં બધાને પ્રેમ જ આપ્યો હોય, એ મૃત્યુના દુઃખમાંથી બચી જાય છે. જીવનમાં કોઈ સારું કામ ન કર્યું હોય, માત્ર જ ભોગ પાછળ દોડ્યા હોય, સંપત્તિ પાછળ દોડ્યા હોય, તો અંતે એની અધોગતિ થતી હોય છે. ઠીક છે, એમણે જે કંઈ મેળવ્યું હોય એ ભોગનું સુખ મળે છે, પણ આગળ ઘણા બધા રાજા મહારાજાઓ થઈ ગયા. કેટલું બધું સુખ હતું, વૈભવ હતો, સાહેબી હતી, છતાં પણ અંતે બધાની રાખ થઈ ગઈ. આયેગા સો જાયેગા, રાજા રંક ફકીર. રાજાને પણ જવાનું છે, અને ગરીબને પણ જવાનું છે, અને ફકીરને પણ જવાનું છે, પણ દરેકના જવામાં ફરક છે. કોઈ કેવું જીવન જીવીને જાય છે, કોઈ કેવું જીવન. એક રાજા પણ આદર્શ જીવન જીવી શકે છે. પ્રજાના સુખનો ખ્યાલ રાખે, પ્રજાના માટે જીવે, પ્રજાને ન મળે તો એ પણ ન ભોગવે. એવા ઊંચા વિચારવાળા રાજાઓ થઈ ગયા છે. એમના જીવનમાંથી પણ શાસન કરતા હોય ને એને પ્રેરણા લેવી જોઈએ. રાજા એટલે કે મોજ શોખ કરવા, ગાડીઓમાં ફરવાનું એવું નથી. ગાડીની જરૂરિયાત હોય એના કાર્ય માટે, એટલા માટે વાપરે. આ તો કે છે સરકારની ગાડી હોય, સરકારનું ડીઝલ લઈને હગાની અંદર પણ એ ફરતા હોય. સરકારની ગાડી હોય એટલે પછી આપણે પણ ઘણા પ્રમાણિક લોકો એવા સરકારની ગાડી ઓફિસે હોય, ઘરે આવે ને ક્યાંક સંબંધીમાં જવાનું હોય તો પોતાની ઘરની ગાડી વાપરે, ઘરના પૈસાથી ડીઝલ નાખીને. પણ ઘણા બધા એવા હોય લોભી, લાલચુ, કે બસ સરકારનું મળે તો ઘરનું વાપરવું નહીં. પણ એને ખબર નથી સરકારનું મફતનું વાપરીશ ને તો આ જે છે ને એ બધું ચાલ્યું જશે. ખોટું જે ધન છે એ આપણે વાપર્યું હોય એટલે ગમે ત્યારે જતું તો રહે જ ને. એ જાય એટલે બીજાને પણ લઈ જાય, એનો નિયમ છે. એક માણસ છે ને બગડે ને બીજાને બગાડે. એટલે હંમેશા આપણે ધર્મમાં વિશ્વાસ રાખી
સત્યના માર્ગે ચાલવું જોઈએ અને સત્ય એ જ ધર્મ છે. અને બીજું એક સત્ય સનાતન જે છે વિશ્વમાં સર્જનહાર, એને પામવા એ સત્ય છે. બાકી ઘણા લોકો કે આપણે કંઈ ખોટું કરતા જ નથી, બસ બીજું કંઈ કરવાનું જ નહીં. ખોટું નથી કરતા એ સારી વસ્તુ છે, પણ આપણે કોણ છીએ એની આપણને ખબર નથી ત્યાં સુધી તો ભટકવાનું છે. આપણામાં રહેલી જીવદશા, આપણે ખોટું નથી કરતા પણ આપણે ભોગમાં લિપ્ત થઈ ગયા છીએ, વાસનાગ્રસ્ત છીએ, તો ભટકવાના છીએ. આખર આપણે સંસારમાં જીવીએ છીએ તો સંસારના સુખની પાછળ જ દોડીએ છીએ, શરીર સુખ પાછળ જ દોડીએ છીએ. તો શરીર સુખને સાચું માનવું એ પણ અજ્ઞાનતા છે. કોઈના દુઃખ માટે, કોઈની મદદ માટે આપણે આપણું સુખ પણ છોડવું પડશે. જ્યારે સુખમાં પણ આપણી વાસના હોય, ભલે ખોટું નથી કરતા પણ ભટકવું તો પડશે જ. એટલે સદગુરુના ચરણની ચાહના ગાવત નહીં ગુણગ્રામ. એમના ગુણગાન ગાવાના છે, પણ એમાં આપણને રસ ઓછો છે. કોઈને નથી પણ ખરો. આ તો પછી કઈ વ્યવહારે બેઠા હોઈએ તો બેસવું પડે, ના મજા આવે તો જતા રહીએ. પણ આપણને વાતો કરવાનું હોય ને તો 12 વાગી જાય ને તો એ ખબર ના પડે. વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. મુખ આપ્યું છે તને હરિ ગુણ ગા, હે વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. કાન આપ્યા છે તને કથા સાંભળવા, નિંદા કરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. હાથ આપ્યા છે તને, શું કરવા આપ્યા છે? તાલીઓ પાડવા, સેવા કરવા, પાપ કરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. પાપ હાથથી પણ થતા હોય છે. કોઈનું લઈ લેવું, કોઈને મારવા, પાપ કરવામાં હાથ વધારે નિમિત્ત બનતા હોય છે. બીજા દ્વારા પણ થાય, પણ હાથ લેવા દેવામાં ખોટું કરે એટલે આપણી મતિ બગડી જાય છે. પગ આપ્યા છે તને, શા માટે આપ્યા છે? કોઈ લાત મારવા, પ્રકમમાં કરવા, પણ આપણે શું કરીએ છીએ? હરવા ફરવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. આંખો આપી છે તને દર્શન કરવા, પણ શું કરીએ? ટીવી જોવામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. મન આપ્યું છે તને મનન કરવા, મારા તારામાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતોમાં ખોયું. પછી બુદ્ધિ આપી છે તને, શું કરવા આપીશ? કે બુદ્ધિનું કામ શું છે? વિવેક કરવા. જ્યાં પણ કંઈ કરીએ ને તો વિવેક કરવાનો. બધા જ કાર્યની અંદર વિવેક હોવો જોઈએ. બસ ભગવાન પાસે માગવા જેવી છે ને એક માત્ર સદબુદ્ધિ છે. બુદ્ધિ તો બધા પાસે છે, ભૂકા કાઢી નાખે, સમજ્યા? બધાને એમ થાય હું હોશિયાર છું. એમાં તો લોકો હરીફાઈ કરતા હોય છે, તારા કરતા હું હોશિયાર. ઘરમાં જ લડાઈ હોય છે. બેનને એમ હોય કે હું હોશિયાર, ને ભાઈને એમ હોય કે હું હોશિયાર. એ વાતોની લડાઈ જ હોય છે, બીજું કંઈ નહીં.
બુદ્ધિ આપી છે તને વિવેક કરવા, પણ કરતા વ્યસન ફેશનમાં બધું ખોયું. બે બાજુ આવી જાય હો પછી. આ મોંઘું જીવન વાતોમાં ખોયું. ચિત્ત આપ્યું છે તને ચિતવન કરવા, પણ કરતા ચિંતા કરવામાં બધું ખોયું. આ મોંઘું જીવન. ભગવાને કેટલી આ શરીરની સમૃદ્ધિ આપી છે સારું કામ કરવા માટે, પણ આપણે વિચારતા નથી. આ બધાથી આપણે સુખી થઈ શકીએ છીએ. આંખો આપી છે ભગવાને સારું જોવા માટે. આંખો ન હોય તો શું થાય વિચારવાનું બેસીને, બસ. આંખો બંધ કરીને બેસો, ખોલવાની જ ન હોય કે દ્રષ્ટિ જ ન હોય તો તમારો સમય કેવી રીતે જાય? શારીરિક ક્રિયાઓ છે એ કેવી રીતે કરી શકો? પરાધીન જીવન થઈ જાય. એ આંખો આપણે બસ ભગવાને આપી છે તો ભગવાનની સુંદર સૃષ્ટિના દર્શન કરીએ અને જોઈને ચાલીએ. ઘણા લોકો તો આંખો હોય તોય ખાડામાં પડતા હોય છે, કારણ કે આડાવડું આમ જોયા જ કરે. અહીંયા આગળ જો ને તું. ઘણાની ગાડીમાં એક્સિડન્ટ થઈ જાય, આગળ ભટકાય. કેમ? તો હું આમ બાજુ પેલું પિક્ચરનું બેનર હતું ને એ જોતો હતો. ત્યાં તારે શું જોવાની જરૂર છે? એમ સદગુરુ ચરણની ચાહના ગાવત નહીં ગુણગ્રામ. અત્યારે વર્તમાન સમયમાં કોઈને સદગુરુના ચરણની ચાહના નથી, એના ગુણગાન ગાવાની પ્રીતિ નથી. એટલું નહીં, મા બાપ પ્રત્યે પણ આદર ઓછો થતો જાય છે. કોઈ પૂછતું નથી હું ક્યાં જાઉં છું. પેલા એટલો વિવેક હતો. હું તો કહું છું ભાઈઓ એ બહેનોને પૂછીને જવું છે કે હું જાઉં છું, સમજ્યા? અને સાચું બોલવાનું, ક્યાં જાઉં છું. રાત્રે 12 વાગે આવે ને પૂછે ક્યાં ગયા તા, તો લડાઈ થઈ જાય. રાત્રે 12 વાગે લડાઈ થઈ જાય. તું મને પૂછવા વાળી કોણ? પણ તમે જાઓ છો ક્યાં એ તો કહો. પૂછે તો વાંધો શું? એનો મતલબ એવો કે તમે કઈ ખોટી જગ્યાએ જાઓ છો, ખોટું કરો છો. અને કામ ન હોય તો બહાર રહેવું જોઈએ નહીં, ઘરે આવી જવું જોઈએ. ઘરે સમય આપવો જોઈએ. આપણા બાળકો હોય, પરિવારના સભ્યો હોય, એની સાથે. પરિવાર એક આનંદનો પરિવાર છે. બહાર શા માટે ભટકવું જોઈએ? ઘણા લોકો ખાઈને સીધા બજાર. એટલે શું છે બજાર? આખો દિવસ તો બહાર ફરતા હતા, હવે તો કલાક 2 કલાક તો ઘરમાં રહો અને કંઈક સારું કામ કરો. તમે સારું પુસ્તક વાંચો, બાળકોને સારા વિચાર આપો, ભગવત સ્મરણ કરો. એ કંઈ કરવાનું, આવીને સીધું ખાઈ લેવાનું, સીધું બહાર ભાગી જવાનું. એટલે આવીને સીધા હાથ પગ ધોઈ, નાવું હોય તો નહીં, અને પૂજા પાઠ કરો, પ્રાર્થના કરો થોડી, પછી ભોજન કરો, પછી કંઈક સારું કામ કરવા માટેનું આયોજન કરો. કે આ જીવન આટલું બધું કિંમતી મળ્યું છે. એક પરિવાર કેવી રીતે આપણો સંસ્કારી બને, એના માટે આપણે શું કરી શકીએ. એક પરિવારમાં મારે જવાનું થયું પધરામણીમાં, તો મને વાત કરી કે અમે અહીં શહેરમાં રહીએ છીએ, પણ અમારો એક નિયમ છે કે દિવસે બધા કામે ગયા હોય, બહેનો એમના કામમાં હોય, સાંજે આવે એટલે રાત્રે ભોજન કર્યા પછી 9 વાગે બધા એક જગ્યાએ ભેગા થઈ જઈએ. પરિવાર બધા બાજુમાં રહેતા હોય, આજુબાજુ જે કંઈ જેટલા હાજર હોય બધા જ 15 મિનિટ 20 મિનિટ કે 30 મિનિટ એનું જે કંઈ કાર્ય હોય એટલા માટે બધાને ભેગું થઈ જ જવાનું. કામ બધું જ છોડી અને આગુ પાછું કરીને શું કરવાનું? તો આરતી કરવાની, સમૂહ આરતી. દરેક લોકો પોતપોતાની રીતે ઘરમાં તો કરતા જ હોય, પણ એક સમૂહમાં બધા જ સભ્યોનું જોડાણ. બાળકો ભણતા હોય તો એનું પણ જોડાણ. એને ભણવાનું તો 15 મિનિટ પછી. 15 મિનિટમાં શું બગડી જાય? કંઈ જ નહીં. પણ એક ઘરમાં પરંપરા હોય તો એક સંસ્કારનું નિર્માણ થાય, બધાને આવડી જાય. પણ આવું આપણે વિચારતા જ નથી કે આપણા ઘરમાં આવી કોઈ પરંપરા આપણી ઘરની ઊભી થાય. આપણે તો સામાજિક પરંપરા હોય એને માનવા વાળા કે ભાઈ આ કરવાનું, અહીં જવાનું, અહીં ટાઈમ કાઢવાનો. પણ આપણી એક સ્વતંત્ર પારિવારિક પરંપરા સંસ્કાર માટે હોવી જોઈએ, વિચારવું જોઈએ. ઘણા બાળકોને હું જોઉં, હમણાં ભાવનગર જવાનું હતું એક પરિવારમાં, તો
એ દાદા હતા, એમના દીકરાના દીકરા નાના હોય ને, એમનો એક વિડીયો મને બતાવ્યો. તો એ દાદા થોડા અભ્યાસી હતા ધર્મગ્રંથોના. તો નાના નાના બાળકો એટલા સરસ શ્લોક બોલતા હતા. એટલી ઉંમરમાં આપણા બાળકોને સંસ્કૃત બોલતા પણ ના ફાવે, પણ એને એવો અભ્યાસ કરાયો બાળપણથી. તો એક લયની અંદર બે બાળકો સાથે શ્લોક બોલે, અને આમ બ્રાહ્મણો જેમ હાથ ઊંચો કરે ને આમાં શ્લોક સાથે સાથે એની રિધમ હોય છે, એમ સુંદર બાળકો બોલે ત્યારે એમ લાગે કે આ ખરેખર બાળકોનું એક ઘડતર થયું છે, અને એ વસ્તુ જ એને જીવનમાં સુખ પ્રદાન કરે છે. અને એ શ્લોકોની અંદર બોધ સમાયેલો હોય છે. એ આગળ જતા એ બાળકો એ બોધને સમજશે, અને આપણે એને સમજવાનું છે. હવે વડીલો જ જ્યાં કશું સમજતા ના હોય, એને જ કશું આવડતું ના હોય, એ કોઈ દિવસ મંદિર આગળ બેસીને પ્રાર્થના ન કરતા હોય, અને એ જ બીડીઓ ફૂંકતા હોય, મસાલા ખાતા હોય, પડીકીઓ ખાતા હોય, એમાંથી બાળકો શું લે? અને આપે શું? આપે તો મસાલો ખાઈને લે, કાગળીઓ નાખ્યો પેટીમાં, નવરા બેઠા. હું તો કહું છું, બાળકો પાસે આવું મંગાવવું ના જોઈએ, બાળકોના સામે બેસીને ખાવું ના જોઈએ. પહેલા તો નાના લોકો ખાતા ને તો વડીલોની શરમ રાખતા હતા કે વડીલોની હાજરીમાં ખવાય. અમારી બહેનોય મર્યાદા રાખતી હતી, વડીલો હોય એટલે માથે ઓઢવું, લાજ કાઢતા હતા. એક મર્યાદા હતી, એમ વડીલોની એક મર્યાદા. એટલે વડીલોની ઉપસ્થિતિ હોય તો પતિ પત્ની પણ મર્યાદામાં હોય છે. અને હવે તો એ હોય તો લડે, એ પતિ પત્ની લડતા હોય ને વડીલો જોતા હોય, એનું કોઈ મહત્વ જ ના હોય. ઘરમાં હોય તો શું થઈ ગયું, આપણે તો જેમ રહેવાનું એમ જ રહેવાનું. એવા લોકો કેવી રીતે સુખી થાય? જ્યાં એક મર્યાદા જ નથી વડીલોની, તો એ ઝઘડા થવાના. મર્યાદાને લઈને પતિ પત્ની પણ એક મર્યાદામાં રહે, એટલે જે કહેવાનું હોય એ ન કહે તો ઝઘડો સમાપ્ત. બીજું કંઈ જ નથી. ઝઘડાનું કારણ ન બોલવાનું, આપણે બોલીને ઝઘડા ઉભા કરીએ, ન કરવાનું કરીને. પણ એક મર્યાદા હોય તો આપણે નથી કરતા, તો એ વસ્તુ જતી રહે ને પછી ઝઘડો નથી થતો. ઝઘડાનો પણ એક સમય હોય છે, એક પાવર હોય છે. જે સમય આવેશ હોય એ સમયે તમે કંઈ કરો ને એ ઊંધું જ હોય, અને મર્યાદાની અંદર હોય તો એ માણસ ન કરે તો શાંતિ રહેતી હોય છે ઘરમાં. એટલે ઘરમાં એક સંસ્કારની પરંપરા ઊભી કરો તો પરિવાર સુખી થશે. ગુરુ મહારાજ તો કેમ કહે છે કે મંદમતી માયામહી પાગી રહ્યા ધનધામ. મંદમતીના માનવો ધન અને ધામની પાછળ પાગલ થઈ ગયા છે. એમ જ માને છે કે પૈસા અને બંગલો હોય એટલે આપણે સુખી, ગાડી હોય, ઘરમાં બધા સાધનો હોય, કંઈક જરૂરી ને કંઈક બિનજરૂરી. ક્યાંક જરૂરી હોય, ક્યાંક બિનજરૂરી પણ બધો કચરો ભેગો કરતા હોય. બહુ પૈસા હોય તો શું કરવાનું? તો ગમે એવા રમકડા લાવીને મૂકો, મોંઘું ફર્નિચર કરો. પૈસા તો તમારે જ્યાં જેટલા વાપરો એટલા વપરાય, એનું કોઈ મહત્વ નથી વિશેષ. પરંતુ જીવનમાં આપણે પૈસાની સાથે સાથે સાચું નાણું પણ કમાવવું જોઈએ, જે અંતકાળે કામ લાગે એવું પણ કોઈ નાણું છે. સાચું નાણું કમાયા હશે, નામનો અંતકાળે આવશે ને કામનું. જીવનમાં સાચું નાણું કમાયા હશો તો ખરેખર વર્તમાનમાં એટલું ઉપયોગી છે. ઘરની અંદર અદ્ભુત શાંતિ રહેશે, આપણા જીવનમાં શાંતિ રહેશે. નામનો એક પ્રભાવ છે, પણ શ્રદ્ધા હોવી જોઈએ. એમ જ નામનું ભગવાનનું લેવાતું નથી, અને નિયમથી લેવાય, નિત્ય સ્મરણ થાય. એની ઉર્જા એક આપણા જીવનમાં હોય, એક પરિવારમાં પણ હોય છે. તુલસીદાસ પણ એક ધૂનની અંદર કહે છે, હે ધૂન કૈવલ કૈવલ હેત કરે ગણ
કારણ કે એ નામ છે ને બહુ કિંમતી છે, આપણું કલ્યાણ કરનારું છે. જેમ રામ નામ કે ઔષધિ ખરી નિયત સે ખાય, અંગ રોગ વ્યાપે નહીં અને મહારોગ મટી જાય. એમ કરુણાસાગર બાપજી આપણને કૈવલ નામ આપી ગયા છે, જેનાથી આપણું કલ્યાણ થાય છે. એ નામ તો સાચું નાણું છે, નામ ભજવાનું આટાણું છે. એ નામ તો સાચું નાણું છે, નામ ભજવાનું આટાણું છે. સત કૈવલના ભક્તો ભેગા મળી બોલો કૈવલ કૈવલ હેત કરી. નામ એ સાચું નાણું છે અને બીજું એ ભજવાનું આ એક ઉત્તમ ટાણું છે. આ શરીર છૂટી જશે પછી કોઈ કૂતરા બિલાડાને કહે છે કે ભાઈ તમે નામ લ્યો, એને તો ભસવાનું જ હોય, એને તો લડવાનું જ હોય. પણ માણસનું શરીર એક એવું છે કે એનાથી આપણે હરિનું નામ લઈ શકીશું અને આપણને શાંતિ મળશે, આપણું કલ્યાણ થશે, જીવન સફળ થશે. એટલે કે છે તમે એકલા ન કરી શકો તો ભેગા મળીને કરો. ભેગા મળવાથી પણ એક વાતાવરણ બનતું હોય છે. જ્યારે કોઈ સંસ્કાર ન હોય ને ત્યારે એક સામૂહિક સંસ્કારના પ્રભાવથી આપણને પ્રેરણા મળે છે. આ બાળકો કે આપણે બધા ભણ્યા તો બધા સમૂહમાં ભણ્યા છે, એકલા એકલા ભણાતું નથી. એક સમૂહનો પણ એક પ્રભાવ હોય છે. પ્રાર્થના સમૂહમાં કરીએ એમ કરતા કરતા આપણામાં એનું ગૌરવ આવી જાય છે. એટલે સમૂહમાં ભેગા થઈ અને આ સંસ્કારનું નિર્માણ કરો. ખેતી કરવી હોય તો એકલા ન થાય, 5 મજૂરો તો જોઈએ ને. એટલે સમૂહ તો જોઈએ, એકલા કશું ના થાય. સારો સંગ જોઈએ. એટલે આવું એક ઉત્તમ સદગુરુના શરણમાં આપણને નામ મળ્યું છે, તો એના શરણમાં જઈ એમાં વિશ્વાસ રાખી અને આપણે સૌ ભજન કરીશું તો આપણું જીવન સફળ થશે. એમના જ્ઞાનથી આપણને સત્ય સમજાશે, અજ્ઞાન દૂર થશે તો આ બધી ભ્રાંતિઓ દૂર થશે અને સત્ય વસ્તુ સમજાશે તો આપણે સત્ય નામની પાછળ શ્રદ્ધા રાખીને ચાલીશું. સત્યના માર્ગે ચાલવું આમ તો સરળ હોવા છતાંય લોકો નથી ચાલી શકતા અને જૂઠના માર્ગે ચાલવાનું ઘણું જ દુઃખદ હોવા છતાંય લોકો જૂઠના માર્ગે ચાલે છે. પણ સદગુરુના શરણમાંથી આપણને બસ થોડું જ્ઞાન મળી જાય ની અનહદ કૃપા છે. બાકી છે ને ઘરમાં કે કોઈ લોકો છે ને આપણે સાચી સલાહ આપો ને કોઈ માનવા જ તૈયાર નથી. એના કેટલા હિતની હોય, કેટલી સારી વાત હોય, લોકો ઝઘડતા હોય, લડતા હોય, પણ કોઈ સારી વાત કહે સ્વીકારવા જ લોકો તૈયાર નથી. એ માણસ કેવી રીતે સુખી થવાય? અને જેમણે સદગુરુનો ઉપદેશ જીવનમાં ઉતાર્યો છે એને કોઈ દુઃખી નહીં કરી શકે. એના પરિવારમાં પણ શાંતિ હશે. એટલે આજે સદગત આત્માની પાછળ રેવાબા, એની પાછળ આપણને આ સત્સંગનું અમૃત મળ્યું છે અને એમના આત્માને પણ આ અમૃતથી અમરત્વ પ્રાપ્ત થાય, શાંતિ મળે એવી આપણે શુભકામનાઓ આપીએ છીએ. અને વિશેષ કથા આપણે સવારે શ્રવણ કરવાની છે. આજે સારો યોગ થયો, નહીં તો સવારનું આયોજન હતું પણ સાંજે કર્યું તો બંને બધી વસ્તુ તો એક જ છે રાખેલી. એમાં જેટલો લાભ મળે આપણા માટે ઉત્તમ છે. અને સદગત આત્માની પાછળ જેટલું ધર્મ કાર્ય થાય, સ્મરણ થાય, એ જ સાચી સદગતિ છે. અને આપણને પણ આશીર્વાદ અને સંસ્કાર મળે છે. આમાંથી જે કંઈ આપણે સાંભળ્યું, આપણી અંદર ગયું, ભલે અત્યારે આપણે બધું જ ન અપનાવી લઈએ પણ અંદર જે મળ્યું છે ને આપણા લાભ માટે છે. બજારમાંથી બધી વસ્તુઓ લઈ જઈએ, ઘરમાં રાખીએ, પણ બધી ના ઉપયોગ કરીએ તો ગમે ત્યારે કામ તો લાગે છે. એમ આપણા જીવનમાં સાંભળેલા વચનો વ્યર્થ જતા નથી અને કચરો ભરેલો હશે તો એ પણ આપણને નુકસાન કરશે. એટલે સમજીને આપણે આ કાન દ્વારા
વધારાનો ખોટો નકામો કોઈ કચરો અંદર ભરવાનો નહીં. હંમેશા સારી વસ્તુ શ્રવણ કરો અને મુખેથી સારી વસ્તુનો વેપાર કરો. જીવનમાં સાચો નફો મળશે. વાણી છે ને વેપાર કરે છે, તો વાણીથી જો આપણે વેપાર કરતા આવડી જાય તો ખરેખર આપણું જીવન ઉન્નત થઈ જશે. તો આજે પરમ ગુરુના આપ સૌને પરિવારને ખૂબ આશીર્વાદ છે કે આપ સૌ પરમ ગુરુના આશીર્વાદથી પરિવાર સાથે સુખી રહો, સંપન્ન બનો. એ જ શુભકામના. અસ્તુ સત કેવલ સાહે.